નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર આ માત્ર એક કાગળનો ટુકડો નથી, પણ ઘણા લોકો માટે ઉજ્જવળ ભવિષ્યનો દરવાજો છે. પણ શું આપણે ખરેખર એના પાછળના જે અટપટા નિયમો છે એને બરાબર જાણીએ છીએ? ચાલો આજે આ ગૂંચવણને ઉકેલીએ. આજે આપણે નોન ક્રીમી લેયર સાથે જોડાયેલી દરેક ગેરસમજ અને દરેક મૂંઝવણને દૂર કરીશું. આપણે કોઈ અટકળોની નહીં, પણ સીધા સરકારી પરિપત્રના આધારે જ તેના નિયમોનું એકદમ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. આપણે આજની સમજણ આ 5 મુખ્ય મુદ્દાઓ પર આધારિત રહેશે. સૌથી પહેલાં, ઉન્નત વર્ગ એટલે શું? પછી, દરજ્જો ખરેખર કોનો ગણવામાં આવે છે? સરકારી નોકરી માટે શું નિયમો છે? આવકની ગણતરી કેવી રીતે થાય? અને છેલ્લે, આ બધાનો સારાંશ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી. આખરે આ ઉન્નત વર્ગ એટલે કે ક્રીમી લેયર છે શું? એનો અર્થ શું થાય? આપણે આગળ વધીએ એ પહેલાં એક વાત બિલકુલ સ્પષ્ટ કરી લઈએ. આપણે અહીં કોઈ અટકળો કે અફવાઓની વાત નથી કરી રહ્યા. આપણી બધી જ માહિતી, દરેક નિયમ, સમાજ કલ્યાણ વિભાગના 1 સપ્ટેમ્બર 1996ના આ સત્તાવાર પરિપત્ર પર આધારિત છે. મતલબ કે આપણે જે પણ જાણીશું એ સીધું નિયમોના મૂળ સ્ત્રોતમાંથી જ જાણીશું. હવે આપણે આવીએ છીએ સૌથી મહત્વના અને પાયાના નિયમ પર. એક એવો નિયમ જ્યાં સૌથી વધુ ગૂંચવણ ઊભી થતી હોય છે. સવાલ એ છે કે પાત્રતા નક્કી કરવા માટે કોનો દરજ્જો જોવામાં આવે છે? અરજી કરનારનો કે પછી કોઈ બીજાનો? પરિપત્રનો નિયમ એકદમ સ્પષ્ટ અને સીધો છે. ઉન્નત વર્ગમાં સમાવેશ થાય છે કે નહીં એ નક્કી કરવા માટે અરજદારના પોતાના પદ કે આવકને નહીં, પરંતુ તેમના માતા-પિતાના દરજ્જાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ એક વાત આખી પ્રક્રિયાનો મુખ્ય આધારસ્તંભ છે. આને બરાબર યાદ રાખજો. ચલો હવે આગળ વધીએ અને સરકારી નોકરી કરતા પરિવારો માટે જે ખાસ નિયમો છે એને સમજીએ. ખાસ કરીને વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ માટે શું માપદંડ નક્કી થયા છે? જો સરકારી નોકરીના કિસ્સામાં નિયમ બહુ સ્પષ્ટ છે. જો માતા અને પિતા બંને વર્ગ 2ના અધિકારી હોય, અથવા એક વર્ગ 1 અને બીજા વર્ગ 2ના અધિકારી હોય, અથવા તો બંને વર્ગ 1ના અધિકારી હોય, તો એવા પરિવારને ઉન્નત વર્ગમાં એટલે કે ક્રીમી લેયરમાં ગણવામાં આવે છે. અને આનો સીધો અર્થ એ થાય કે તેમના સંતાનોને અનામતનો લાભ મળવા પાત્ર રહેતો નથી. હવે એક એવો નિયમ જોઈએ જે કદાચ બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યો હશે. વર્ગ 1 અધિકારીઓ માટે એક સૂક્ષ્મ પણ બહુ જ મહત્વનો તફાવત છે. જો કોઈ પુરુષ અધિકારી 40 વર્ષની ઉંમર પહેલા વર્ગ 1માં નિમણૂક પામે તો તેમને ક્રીમી લેયરમાં નથી ગણાતા. પરંતુ આ જ નિયમ મહિલા અધિકારીઓને લાગુ પડતો નથી. તેમના માટે ઉંમરની આવી કોઈ મર્યાદા નથી. આ નાની દેખાતી વાત ઘણા કિસ્સાઓમાં આખો નિર્ણય બદલી શકે છે. પદ અને દરજ્જા પછી હવે આવે છે ત્રીજો અને સૌથી વધુ ચર્ચાતો માપદંડ, અને એ છે આવક. તો ચાલો હવે આવક મર્યાદાની ગણતરી અને એના નિયમોને એકદમ વિગતવાર સમજીએ. જે 1996નો પરિપત્ર છે એ મુજબ વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરવામાં આવી હતી 1 લાખ રૂપિયા. હા, એ સમયે 1 લાખ રૂપિયા. અલબત્ત સમય જતાં આ મર્યાદામાં ઘણો વધારો થયો છે, પણ આપણે અહીં મૂળ પરિપત્રના નિયમોને સમજી રહ્યા છીએ, જેથી આપણો પાયો મજબૂત બને. પણ વાત અહીં પૂરી નથી થતી. માત્ર 1 વર્ષની આવકથી નક્કી નથી થતું. નિયમ સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ વ્યક્તિના માતા-પિતાની વાર્ષિક આવક સળંગ એટલે કે સતત 3 વર્ષ સુધી આ નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે હોય, તો અને તો જ તેમને ઉન્નત વર્ગમાં ગણવામાં આવે છે. 1 કે 2 વર્ષ નહીં, સતત 3 વર્ષ. અને હવે આવે છે સૌથી મહત્વનો નિયમ. એક એવી વાત જે મોટાભાગના લોકો નથી જાણતા અથવા તો જ્યાં ભૂલ કરી બેસે છે. આવક મર્યાદાની ગણતરી કરતી વખતે બધી જ આવકને ધ્યાનમાં નથી લેવાની. પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે પગાર અને ખેતીમાંથી થતી આવકને આ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે આવક મર્યાદાનો નિયમ ફક્ત ધંધા કે બીજા કોઈ સ્ત્રોતમાંથી થતી આવક પર જ લાગુ પડે છે, પગાર કે ખેતીની આવક પર નહીં. સારું, તો આપણે ઘણા બધા નિયમો અને એની બારીકાઈઓ જોઈ. ચાલો હવે આ બધી જ માહિતીને એક જગ્યાએ ભેગી કરીને એનો એક સ્પષ્ટ સારાંશ જોઈએ, જેથી મનમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ બાકી ન રહે. તો આ 3 મુખ્ય પાયાના સિદ્ધાંતો છે જે યાદ રાખવાના છે.
પહેલું અને સૌથી અગત્યનું, દરજ્જો હંમેશા માતાપિતાનો જ ગણાય. બીજું, વર્ગ 1 અને વર્ગ 2ના સરકારી અધિકારીઓ માટે ખાસ નિયમો લાગુ પડે છે. અને ત્રીજું, વાર્ષિક આવક મર્યાદા, જેમાં પગાર અને ખેતીની આવક ગણાતી નથી, અને એ પણ સતત 3 વર્ષ સુધી મર્યાદાથી વધુ હોવી જોઈએ. આ નિયમો કદાચ જટિલ લાગે, પણ એનો સાર બહુ જ સીધો છે. સાચી જાણકારી જ સૌથી મોટી તાકાત છે. જ્યારે નિયમોને બરાબર સમજવામાં આવે, ત્યારે જ પોતાના હક અને અધિકાર માટે મજબૂતાઈથી લડી શકાય છે. તો હવે જ્યારે નિયમોની આટલી સ્પષ્ટતા આપણી સામે છે, ત્યારે સવાલ એ છે કે આ જાણકારી સાથે શું આપણે સૌ પોતાના અધિકારને યોગ્ય રીતે સમજીને તેને મેળવવા માટે તૈયાર છીએ?